ભાવનગર શિહોર તાલુકાના ગાંગડી ગામે ગેરકાયદેસર સાદી માટી ખનિજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદને પગલે ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમ દ્વારા ગાંગડીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સાદી માટી ખનિજ ખનન કરવા માટેનું એક જેસીબી તેમજ એક ડમ્પર ટ્રક મળી આવ્યો હતો, જે જેસીબીના ડ્રાઈવર જાકીર ખાન દ્વારા ગેરકાયદેસર સાદી માટી ખનિજ પ્રવૃત્તિ કરતા હોવાનું જાણતા કાર્યવાહી કરાઈ હતી। ખનિજ વિભાગ દ્વારા તપાસ દરમિયાન જેસીબી અને ડમ્પર ટ્રક મળી કુલ 45 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો, જે વાહનો નવા શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ નેસરા ગામથી સાદી માટી કે મોરમ ખનિજના ગેરકાયદેસર 2 ડમ્પર ઝડપી લીધા હતા અને કુલ રૂપિયા 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવેલ છે। તેમજ વર્તેજ પોલીસ સ્ટેશન સામેથી બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ડમ્પરની અટકાયત કરી કુલ રૂપિયા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યું છે, જેમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા 3 સ્થળો પર રેડ દરમિયાન 5 વાહનો મળી કુલ 1 કરોડ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।